જય માતાજી બધાને। તો આજે આપણા ગુરુકુળમાં જગન્નાથ ભગવાનના સૌથી પ્રિય હોય ને એવો પ્રસાદ બનાવવાના છે। આ પ્રસાદ મંદિરમાં જ્યાં વેચાતો હોય ને ત્યાં તમને સૌથી વધારે લાંબી લાઈન જોવા મળશે। તો એ તો પ્રસાદ છે, પ્રસાદ જેવો ટેસ્ટ લાવો તો ઘરે અસંભવ છે, પણ એનાથી મળતો જોડતો સ્વાદ તો આપણે ચોક્કસથી લાવી શકીએ છીએ। અને એટલા પ્રેમથી આપણે બનાવીશું ને કે જગન્નાથ ભગવાન ચોક્કસથી રાજી રાજી થઈ જવાના છે। તો એના માટે અહીંયા જો મેં એક તૈયારી કરીને રાખી છે। મેં અડધી નાની વાટકી જેટલા મગ લીધા હતા અને એને મેં આ રીતે ફણગાવીને રેડી રાખ્યા છે। અને જો તમે અહીંયા જોઈ શકો છો કે મેં પૂરા 2 દિવસ પણ આને નથી રાખ્યા, એક આખો દિવસ અને એક અડધો અત્યારે જો હું સાંજે બનાવી રહી છું। તો 1.5 દિવસમાં જ જો કેટલા સરસ લાંબા લાંબા ફણગા આપણા મગમાં ફૂટી ગયા છે। તો એ કેવી રીતે તૈયાર કર્યા એ પણ હું તમને જણાવી દઉં। તો અહીંયા મેં જો આ છે ને મગ, એને મેં લગભગ 8 થી 10 કલાક જેટલું પલાળીને રાખ્યા છે। અને જો મારી પાસે આ નાની વાટકી છે ને તો અડધી નાની વાટકી જેટલા મગ મેં લીધા હતા, એ ફૂલીને આટલા બધા થઈ ગયા છે। હવે આપણે પહેલાં આને છે ને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે ને આ પાણી આપણે નીકાળી દઈશું, જેથી આપણે જ્યારે પણ મગને ફણગાવવા મૂકીએ ને ત્યારે એમાંથી બિલકુલ વાસ ના આવે અને એ ચીકણા પણ ના થઈ જાય। તો આ રીતે જો ચોખ્ખા પાણીથી આપણે હાથ ફેરવીને એને સરસ ધોઈ લેવાના છે। અને હવે આપણે આને છે ને લગભગ 5 મિનિટ જેટલું છે ને આ રીતે કાણાવાળી ડીશમાં જ રહેવા દઈને સાઈડમાં મૂકી દઈશું। 5 મિનિટ થાય પછી આ રીતે એક જાડું કોટનનું કપડું લેવાનું છે અને એમાં આ મગ આપણે લઈ લઈશું। વધારાનું પાણી નીતરી ગયું છે, છતાં પણ મગ છે ને થોડા ભીના છે, તો કપડું જે છે ને તમારું ભીનું ઓટોમેટિક થઈ જશે। અને હવે 3 છેડા ભેગા કરીને આપણે છે ને એનું એક પોટલી જેવું વાળી લેવાનું છે। અને હવે એક મોટી સાઈઝની આપણે તપેલી લઈશું અને એમાં પોટલીને આ રીતે જો ગાંઠવાળો ભાગ નીચે જાય અને જે ભીનો ભાગ છે ને એ ઉપર રહે ને એ રીતે આ રીતે મૂકવાનું છે। ઉપરથી એક ડીશ ઢાંકીને આપણે એને કોઈ પણ હૂંફાળી જગ્યાએ લગભગ 1.5 થી 2 દિવસ માટે રહેવા દઈશું ને એટલે આ રીતના જો મોટા મોટા ફણગા થાય ને એવા મગ બનીને રેડી થઈ જશે। અને જો આમાંથી બિલકુલ પણ અત્યારે સ્મેલ પણ નથી આવતી કે નથી આપણા મગ ચીકણા થઈ ગયા। હવે આમાંથી થોડા અમથા મગ હું વાપરીશ અને બાકીના હું સ્ટોર કરી દઈશ ફ્રીજમાં। તો હવે આપણે જે વાટકીથી માપીને મગ લીધા હતા ને એ જ વાટકીથી માપીને મેં 1 વાટકી જેટલા ચોખા લીધા છે અને એને મેં 15 મિનિટ જેટલા ફક્ત પાણીમાં પલાળી દીધા છે। એને આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે ખીચડીમાં નાખવા અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે અને એક ગાજર લીધું છે। આખું ગાજર આપણે નહીં લઈએ, આમાંથી અડધા ગાજરનો જ આપણે ઉપયોગ કરવાના છીએ। તો બટેકાની છાલ નીકાળીને આપણે એને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું અને આ જ રીતે મીડિયમ ટુકડા આપણે ગાજરના પણ કરવાના છે। તો ફક્ત અડધા જેટલું જ ગાજર અહીંયા હું લઈ રહી છું, કારણ કે આપણા ખીચડીની ક્વોન્ટિટી ઓછી છે। જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય ને તો વધારે અહીંયા તમારે બટેકા અને ગાજર લઈ લેવાના। તો ગાજર બટેકા સમારાઈ ગયા છે અને હવે આપણે સીધું કુકરમાં ખીચડી વઘારી લઈશું। મંદિરમાં તો મોટા તપેલામાં બનતી હોય છે, અત્યારે આપણે ઘરે બનાવી રહ્યા છે તો આપણે ફટાફટથી થાય ને એટલે કુકરમાં બનાવીશું। તો અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી લેવાનું છે। અત્યારે હું ઘીમાં બનાવી રહી છું, તમે આને તેલમાં પણ બનાવી શકો છો, પણ ઘીમાં જે આ ખીચડીનો સ્વાદ આવે છે ને એ તેલમાં નહીં આવે। ઘી ગરમ જ થાય છે ત્યારે અહીંયા મેં થોડા ખડા મસાલા લીધા છે। એમાં આપણે 1 જેટલું તમાલપત્ર ઉમેરી દઈશું, 1 સૂકું લાલ મરચું, 1 મોટો તજનો ટુકડો લેવાનો છે, 2 નંગ જેટલા લવિંગ અને બાદિયાનું જે ફૂલ હોય ને એમાંથી ફક્ત 2 ટુકડા મેં એના લીધા છે। અડધી ચમચી જેટલું આપણે એમાં રાઈ ઉમેરી દઈશું અને રાઈને પ્રોપર ફૂટવા દેવાની છે। અને અહીંયા જો મેં આ 1 કપ જેટલા ફણગાવેલા મગ લઈ લીધા છે અને બાકીના આટલા 1 કપ જેટલા છે ને એને હું સ્ટોર કરી દઈશ। આટલા જ મગ આપણે અત્યારે ઉપયોગમાં લેવાના છીએ ખીચડીમાં। તો અહીંયા આપણી રાઈ જો ફૂટવાનું સ્ટાર્ટ થઈ ગઈ છે, એમાં હું 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશ। અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું ઉમેરવાનું છે, સાથે 5 થી 6 જેટલા આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। અહીંયા મેં 1 નંગ જેટલું લીલું મરચું એકદમ ઝીણું ઝીણું કરીને રાખ્યું છે એ ઉમેરવાનું છે અને સાથે અડધી ચમચી જેટલું આદું મેં અહીંયા છીણીને રાખ્યું છે એ આપણે ઉમેરીને આદું મરચાંને સરસ એની કચાશ ઉડી જાય ને એટલું સંતળાવા દઈશું। આદું મરચાં સંતળાય એટલે અહીંયા મેં 2 ચમચી જેટલા શિંગદાણા લીધા છે એ લઈ લઈશું, સાથે 1 ચમચી જેટલું એમાં ટોપરાનું છીણ ઉમેરવાનું છે। ટોપરાના છીણનો સ્વાદ ખીચડીમાં જ્યારે આપણે વઘારીએ ને ત્યારે ખૂબ સરસ આવતો હોય છે। એને પણ આપણે થોડી વાર તેલમાં સાંતળી લઈએ।
હવે આપણે જે મગ ફણગાવીને રાખ્યા ને એ પહેલાં ઉમેરી દઈશું. સાથે આપણે જે ચોખા પલાળ્યા હતા એનું મેં પાણી નિતારી લીધું છે, બધા જ આપણે ઉમેરી દેવાના છે. અને મગ અને ચોખાને આપણે સરસ ઘીમાં થોડી વાર માટે સંતળાવા દઈશું. ઘીમાં જ્યારે ચોખા સંતળાય ને ત્યારે ખીચડીની ફ્લેવર ખૂબ સરસ આવતી હોય છે. એમાં આપણે જે બટેકા અને ગાજર સમારીને રાખ્યા હતા ને એ આપણે ઉમેરી દઈશું. સાથે અહીંયા મેં એક મીડિયમ સાઇઝના ટમેટાના ઝીણા ઝીણા ટુકડા કરીને રાખ્યા છે, એ આપણે ઉમેરી દેવાના છે. બધું બરાબર મિલાવી લઈએ. હવે શાકભાજીને બધું સંતળાય ને એટલે આપણે જે વાટકીથી માપીને મગ અને ચોખા લીધા હોય ને એ જ વાટકીથી માપીને આપણે 3 ગણું પાણી લેવાનું છે. તો ટોટલ આપણે 1.5 વાટકી જેટલા મગ ચોખા લીધા હતા, તો અત્યારે આપણે છે ને 4.5 વાટકી જેટલું પાણી આમાં ઉમેરી દઈશું. આ રીતે માપીને જ્યારે તમે પાણી ઉમેરશો ને ત્યારે ખીચડી નહીં તો વધારે ઢીલી થાય કે નહીં એકદમ ડ્રાય થાય, સરસ લસથી આપણી ખીચડી બનીને રેડી થતી હોય છે. હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. 1 ચમચી ભરીને આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું આપણે ઉમેરવાનું છે. અહીંયા મીઠું, લાલ મરચું ને એવું છે ને દરેકના ઘરની પોતાની ચોઈસ છે. તમારે મસાલા તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતા હોય ને એ પ્રમાણે ઉમેરી દેવાના. એમાં આપણે પા વાટકી જેટલા ઝીણા સમારેલા ધાણા, 2 ચમચી જેટલા કાજુના ટુકડા અને 1 ચમચી જેટલી કિશમિશ ઉમેરી છે. અને હવે આપણે આને એક ઉભરો આવે ને એટલું થવા દઈશું. જ્યાં સુધી ખીચડીમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે આપણું પ્લેટફોર્મ સાફ કરી લઈએ. તો આ છે ને ખીચડી સાત્વિક હોવાની સાથે સાથે પ્રોટીનથી ભરપૂર છે. તો એવું નહીં કે અત્યારે જ તમે એમને પણ આને બનાવીને ખાશો ને તો ખૂબ સરસ એ લાગતી હોય છે. તો અહીંયા જો ખીચડીમાં સરસ ઉભરો આવી ગયો છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ થાય ને એટલું એને થવા દઈશું. હવે દરેકના ઘરના કુકર પણ અલગ અલગ હોય છે, એટલે તમારા ઘરમાં જેટલા વિસલમાં ખીચડી થતી હોય એટલી વિસલ તમારે કરી લેવાની. મારે 3 વિસલમાં ખીચડી કૂક થઈ જાય છે. તો અહીંયા થોડી વાર પછી જો 3 વિસલ થઈ ગઈ છે, કુકર ઠંડુ પણ થઈ ગયું છે. તો આપણે ખીચડીને ચેક કરી લઈએ. એટલી સરસ સુગંધ આવે છે ને કુકર ખોલતાની સાથે જ. આ છે ને સાત્વિક ખીચડી હોય છે એટલે આમાં ગરમ મસાલો નથી પડતો. આપણે જે ખડા મસાલા ઉપયોગમાં લીધા ને એનો જ ઉપયોગ થાય છે. તો હવે આપણે ફટાફટથી ભગવાન જગન્નાથને એને ધરાવી દઈએ. તો આજે તો આપણે ભગવાનને ધરાવવા ફણગાવેલા મગની ખીચડી બનાવેલી છે, પણ આના પહેલાં મેં ભગવાનને ધરાવી શકાય ને એવા ખીર અને માલપુઆની રેસીપી શેર કરેલી છે. હજુ સુધી ના જોઈ હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક નાખી દઈશ, એકવાર જરૂરથી ચેક કરી લેજો. ઉપરથી આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ. તો કેવી લાગી આજની આ રેસીપી મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી બધાને જય માતાજી.